રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાગર વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓની અડફેટે 5 થી 6 લોકોના મોત થયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે। ત્યારે અવારનવાર રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે। હવે ખેતી કામમાં બળદનો ઉપયોગ બંધ થઈ ગયો છે, એટલે માલધારીઓ અને ગાયોના માલિકો આંખલાઓને ઢોરો નિભાવતી ગૌશાળા તથા સંસ્થાઓમાં મૂકવા જાય છે, પરંતુ આ સંસ્થાઓ તથા ગૌશાળાઓ દ્વારા આંખલાઓને રાખવાનો નનૈયો ભણાવવામાં આવે છે। પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાંથી આંખલાઓ અને ઢોરો મૂકવા માટે લાવનારા લોકો સીમતળ અથવા ગામતળ વિસ્તારમાં મૂકી જતા રહે છે। સીમમાં ખેતરવાડીમાં નુકસાન કરતા આ રખડતા ઢોરો અને આંખલાઓને ખેડૂતો ગામમાં મૂકી રાતોરાત જતા રહે છે। તેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે। આ રખડતા ઢોરો અને આંખલાઓની અડફેટે લોકો આવી જાય છે અથવા રોડ પર બેસી જતા આંખલાઓની અડફેટે લોકો મોતને શરણ થાય છે। ઉપરાંત શહેરમાં ઘાસચારો વેચાણ કરતા વેપારીઓ જાહેર રોડ પર ઘાસચારો નાખતા હોવાથી ઢોરો ઝઘડવા લાગે છે। ત્યારે શાળાઓ પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે। રાપર શહેરમાં અંદાજે 1500 જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાં અડધા કરતા વધુ ઢોરો માલિકીના નથી। આથમરા નાકા, અયોધ્યાપુરી, તિરુપતિનગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે, પાવર હાઉસ તથા ગુરુકુળ રોડ, રતનપર સહિતના વિસ્તારોમાં માલિકી વિનાના ઢોરો મોટી સંખ્યામાં જોવા મળે છે। દૂધ દોહી બાદ ઢોરોને રખડતા મૂકી દેવામાં આવે છે, જ્યારે આંખલાઓ ઢોરો નિભાવતી સંસ્થાઓના હોય છે। ચરવા માટે આંખલાઓ ગામમાં આવી જાય છે અને લોકો સાથે ફાઇટમાં અડફેટે લે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અવારનવાર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો અને આંખલાઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે। આજે રાત્રે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા ઢોરો પકડવા માટે પાંજરા અને ટ્રેક્ટરની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રથમ દિવસે અનેક આંખલાઓને પકડી પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા। આ અંગે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે માલિકી ધરાવતા ઢોરોના માલિકોને ઢોર બાંધવા માટે સૂચના આપવામાં આવી છે। જો આગામી દિવસોમાં માલિકી ધરાવતા ઢોરો પકડાશે તો દંડાત્મક કાર્યવાહી તેમજ જાહેરમાં અડચણ કરવા બદલ ગુનો નોંધવામાં આવશે। તદુપરાંત ઘાસચારો વેચાણ કરતા વેપારીઓને ગામથી 1 કિલોમીટર દૂર કોઈને નડતર ન થાય તેવા સ્થળે વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। રખડતા ઢોરો અને આંખલાઓથી મુક્ત રાપર શહેર બનાવવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે।